કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ નવા જૂનીના મૂડમાં લાગી રહ્યા છે। કિરીટ પટેલ પક્ષના દંડક પદેથી રાજીનામું આપશે। કિરીટ પટેલે પક્ષ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી। કિરીટ પટેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને રાજીનામું સોંપશે। પક્ષની કાર્યપદ્ધતિ સામે તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને દંડક પદેથી રાજીનામું આપશે, જેના કારણે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો પક્ષ વિરોધ કામ કરનારને પ્રમોશન આપતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પહેલા નારાજગી વ્યક્ત કરી હતી, હવે દંડક પદેથી રાજીનામું આપશે। શું પક્ષ પલટો કરશે કે શું નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે ને દંડક પદેથી રાજીનામું આપનું પાછળ તેમણે કોઈ કારણ વ્યક્ત કર્યું છે? 2017 અને 2022ની ચૂંટણીમાં એમની સામે અને પાર્ટી વિરોધી કામ કરનારા લોકોના નામો એમણે આપ્યા હતા, છતાં પણ કોઈ નિરાકરણ અથવા તો કાર્યવાહી કરવામાં નથી આવી। એમની માંગણી એ છે કે એવા લોકો સામે પગલાં ભરવામાં આવે। કિરીટભાઈ સાથે વાત કરીશું। કિરીટભાઈ, શું પ્રશ્ન થયો કે તમારે પાર્ટીના આ દંડક પદેથી રાજીનામું આપવા માટે તમે તૈયાર થયા છો? જુઓ, સૌથી પહેલા તો રાધનપુરની અંદર અમારા વિરોધ પક્ષના નેતા, પ્રદેશ પ્રમુખ અને પ્રભારીની રૂબરૂમાં જે બનાવ બન્યો, એ બનાવ સારી રીતે મીડિયાની અંદર પણ એની ગંભીર નોંધ લેવામાં આવી। આજ દિન સુધી એ બાબતે કોઈ પગલાં ભરવામાં ના આવ્યા। એના પછી પાટણની અંદર એસસી સેલની જે નિમણૂક કરવામાં આવી, એમાં 2017માં અને 2022માં અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યા હતા, અમે વારંવાર કોન્ફિડેન્શિયલ રિપોર્ટ અમારી પાસેથી 2017માં જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે માગવામાં આવેલો કે તમારા વિરુદ્ધમાં કોને કામ કરેલું, અમે રિપોર્ટ આપેલો। 2022ની અંદર પણ ફરીથી રિપોર્ટ આપેલો। તો એવા લોકોને હટાવાય નહીં, એમને જિલ્લા પંચાયતના સભ્યની ટિકિટો આપી દેવામાં આવે, એમને તમે પ્રદેશ માળખાની અંદર સ્થાન આપો, તો આ બાબતે યોગ્ય નથી, પાર્ટીના હિતમાં નથી। અને આના લીધે જે ખરેખર કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એમનામાં નારાજગી થાય છે અને નારાજગી અમારા માટે યોગ્ય નથી અને નારાજગી તારાબંધી સુધી આવી છે અને નારાજગી આજે રાજીનામા સુધી પહોંચી છે। આ વિષય કિરીટભાઈ લાગતું નથી કે વર્ષોથી ચાલતો આવ્યો છે? કારણ કે પોતાના લોકોને સાચવવાના પાર્ટીમાં આ જૂથવાદ અથવા તો અસંતોષ છે એ તો દર વખતે આવું ને આવું જ હોય છે, કોઈ સાંભળતું નથી। એવા તો કેટલાય લોકો કોંગ્રેસમાં તમારા જેવા હશે કે જે સાઇડલાઇન થતા હશે। જો નહીં સાંભળવામાં આવતી નથી, એનું પરિણામ 30 વર્ષથી ગુજરાત કોંગ્રેસ ભોગવી રહી છે। પરંતુ હવે જ્યારે રાહુલજીએ વાત કરી છે કે અમે પરિવર્તન લાવવા માગીએ છીએ અને છતાં પણ પરિવર્તન ના આપવામાં આવે, રાહુલજીએ વાત કરી કે અમે જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની નિમણૂક કરી, 15-15, 20-20 દિવસ સુધી જિલ્લા પ્રમુખને તાલીમ આપવામાં આવી। એમ કહેવામાં આવ્યું કે જિલ્લા પ્રમુખ એ ફાઇનલ ઓથોરિટી હશે જિલ્લા માટે, એમને પૂછ્યા સિવાય કોઈ કામ કરવામાં ના આવે। અમે સીધા દિલ્હીથી જિલ્લા પ્રમુખ સાથે સંવાદ કરીશું, પણ આ તો જિલ્લા પ્રમુખ અને ચૂંટાયેલા કે હારેલા ધારાસભ્યોને પૂછ્યા સિવાય નિર્ણયો લઈ લેવામાં આવે, આ બાબત યોગ્ય નથી અને અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી। અને જેને સ્વાર્થ ખાતર પક્ષની અંદર રહેવું છે, જેને ડર છે કે અમને પાર્ટી કાઢી મૂકશે, અમે બોલીશું તો આવો અમને કોઈ પણ ડર નથી। જે સાચી હકીકત છે એ અમે પક્ષમાં રહી અને કરી શકીએ છીએ, પક્ષના વિરુદ્ધમાં પણ કહીએ છીએ, સરકારના વિરુદ્ધમાં પણ બોલીએ છીએ। અમે કોઈનાથી ડરતા નથી અને એના માટે અમે સાચી હકીકત થઈ છે। અમે કોઈ ધમકી આપતા નથી, કોઈ પ્રેશર ટેકનિક આપતા નથી, અમે જે કરવાના છે એ જ કહીએ છીએ। આ પાર્ટી પ્રમુખનો વિષય છે, પણ પ્રદેશ પ્રમુખના નિર્ણયમાં પણ દળીને છેલ્લે તો કુલડીમાં જ ભણવામાં આવે છે। ચોક્કસ વિસ્તાર અને ચોક્કસ પરિવારને જ પ્રાધાન્ય આપવામાં આવે છે। કેમ આખા ગુજરાતમાં બીજા કોઈ સંનિષ્ઠ કાર્યકર્તાઓ જ નથી પ્રદેશ પ્રમુખ માટે? પણ એ તો કોંગ્રેસ પક્ષે વિચારવાની જરૂર છે, એ બાબતે હું કંઈ ના કહી શકું, પણ આ બાબત એ અમારા કોંગ્રેસના એઆઈસીસીએ વિચારવાની જરૂર છે। પ્રદેશ પ્રમુખની નિમણૂક કંઈક ગુજરાતમાંથી થતી નથી કે ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો કરતા નથી। આ બાબત તમે કહી એ બાબત એ અમારા મોવડી મંડળની વાત છે, એ બાબતે હું કંઈ વાત ના કરી શકું। આપ દંડક પદેથી રાજીનામું આપવાના છો, કેટલા વાગે રાજીનામું આપશો, કોને આપશો અને કોઈ અલ્ટિમેટમ છે કે? 3 વાગે અમારા વિરોધ પક્ષના જે નેતા છે એમને અમે રાજીનામું આપવાના છે। કોઈ માંગણી કે અલ્ટિમેટમ જો તમારી સંતોષવામાં આવશે નહીં આવે એવું કંઈ? અમે કહ્યું એમ, જે રાધનપુરની અંદર બનાવ બને એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું છે એને એસસી સેલની અંદર જે સ્થાન આપવામાં એમને રદ નહીં કરવામાં આવે તો અમે ચોક્કસ રાજીનામું આપી દઈશું।
કિરીટ પટેલની પ્રેશર ટેકનિક ખરી આ? કારણ કે આટલા સમયથી તમને સાંભળ્યા નથી, તમારી રજૂઆતો છે, તમે બંધ કવરમાં 2017, 2022 અને આ છેલ્લે ઘટનાક્રમ થયો એમાં પણ તમે પાર્ટીને ધ્યાન દોર્યું હશે. અત્યાર સુધી સાંભળ્યા નથી તો હવે આ રાજીનામાની પ્રેશર ટેકનિક ખરી કિરીટ પટેલની? કારણ કે અનેક વખત આ પ્રકારની વસ્તુઓ પાર્ટીમાં અલગ અલગ લોકોએ કરી ચૂક્યા છે. જો અમારી કોઈ પ્રેશર ટેકનિક નથી. 3 વાગે તમને ખબર પડશે કે અમે પ્રેશર ટેકનિક આપીએ છીએ કે સાચી જે વાત છે એ કરીએ છીએ. કિરીટ પટેલની નારાજગી છે કે પાર્ટી માટે જે કામ કરે છે એમને સાંભળવામાં નથી આવતા અને જેણે પાર્ટી વિરોધી કામગીરી કર્યા છે એવા લોકોને અલગ અલગ હોદ્દા આપવામાં આવે છે અને નારાજગી સાથે બપોરે 3 વાગે પોતાના દંડક પદેથી નેતા વિપક્ષ જે છે પાર્ટીના એમને તેઓ પોતાનું રાજીનામું આપશે. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે. તો જે પ્રમાણે ધારાસભ્ય કિરીટ પટેલ કે જે દંડક પદેથી આજે 3 વાગે રાજીનામું આપશે, તેમનું એ જ કહેવું છે કે જિલ્લા પ્રમુખને કોઈ જ માહિતી હોતી નથી અને અલગ અલગ ઘટનાઓ જે છે અલગ અલગ નિર્ણય લેવામાં આવે છે. અહીંયા પાર્ટીમાં એકજૂટતા નથી. કોંગ્રેસ એમ પણ આટલા વર્ષોથી સરકારથી વંચિત છે, સત્તાથી વંચિત છે અને એમાં પણ એક બાદ એક તેના ધારાસભ્ય છૂટતા જઈ રહ્યા છે. એવામાં કિરીટ પટેલ કે જે 2017 અને 2022માં જીત્યા હતા, તેઓ હવે દંડક પદેથી નેતા વિપક્ષને રાજીનામું આપવા જઈ રહ્યા છે. પરિવારવાદનો તેમણે પણ આક્ષેપ લગાવ્યો. તેમણે એ જ કહ્યું કે રાહુલ ગાંધી જો એવું કહેતા હોય કે જિલ્લા પ્રમુખોને પૂછીને નિર્ણય લેવામાં આવશે, કોઈ પણ ગુજરાતમાં નિર્ણય લેવો હોય, પરંતુ અહીંયા અવગણના સતત કરવામાં આવી રહી છે.